Unit 3, Read 1. અહીંયા 12મો પીરિયડ મહેશ તો 12મો કોનો जो मेंटल कैपेसिटी ऑफ मैन એટલે માણસની માનસિક ક્ષમતા માઇન્ડ ઇમોશન્સ એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એટલે માણસનું મન લાગણીઓ અને શરીર એ જોડાયેલા છે ઇન્ટરલિંક એટલે જોડાયેલા છે ઇન્ટરકનેક્ટેડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર એટલે કે માણસનું જે મન છે શરીર અને લાગણીઓ એ સાથે કામ કરે છે મેન્સ મેન્ટલ કેપેસિટીઝ આર હિઝ એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ એટલે માણસની જે ક્ષમતા છે મેન્ટલ એટલે માનસિક ક્ષમતા એક શું કામ કરે ધ્યાન ધરવામાં કામ કરે તમે કોઈ પણ કામ ધ્યાનથી કરવું હોય તો શાની જરૂર પડે માણસની માનસિક શક્તિ ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન કોઈ નવી માહિતી પ્રાપ્ત કરવી હોય કંઈક નવું શીખવું હોય તો એ માટે માણસની માનસિક ક્ષમતા બહુ જરૂરી છે ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન એટલે કે જૂની અને નવી જે માહિતી છે એ તમારે યાદ રાખવી હોય તો પણ તમારી મેન્ટલ કેપેસિટીની જરૂર પડે છે એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલ આપણે કોઈ પણ વસ્તુને વિચારવી હોય લોજિકલ એટલે શું કહેવાય તર્કપૂર્વક ઊંડાણપૂર્વક વિચારવું હોય તો પણ આપણી માનસિક ક્ષમતાની આપણે જરૂર પડતી હોય છે વન નીડ્સ વન્સ મેન્ટલ કેપેસિટી ટુ સ્ટડી માણસને અભ્યાસ કરવા માટે પણ માણસની જે મેન્ટલ શક્તિ હોય એ જરૂર પડતી હોય હવે માણસનું મેન્ટલ શક્તિ ક્યારે સારી હોય જો એનું બોડી એનું શરીર સારું હોય તો એટલે આપણી મેન્ટલ જે કેપેસિટી છે એનો આધાર આપણા શરીર પર છે જેટલું શરીર તંદુરસ્ત એટલું મેન્ટલ હેલ્થ સારું ટુ વર્ક ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન વન્સ લાઈફ એટલે કોઈ પણ વ્યક્તિને કાર્ય કરવું હોય અભ્યાસ કરવો હોય એ બધી બાબતોમાં માણસની માનસિક ક્ષમતાની જરૂર હોય છે and to make rational day-to-day decisions માણસને કોઈ પણ નિર્ણય કરવો હોય તો પણ એને તેની મેન્ટલ કેપેસિટી જરૂર પડતી હોય છે મેન્સ માઇન્ડ એટલે માણસનું જે મગજ છે is the rational logical part of it માણસનું જે મગજ છે એ તેના શરીરનો એક તાર્કિક અને બુદ્ધિપૂર્વક ભાગ છે it helps him to make unemotional choice માણસનું જે મગજ છે એ કેટલીક જે ચોઈસ છે પસંદગી કરવામાં હેલ્પ કરે છે અમુક ચોઈસ આપણે કેવી હોય અનઇમોશનલ હોય એટલે જેમાં લાગણી ના હોય અમુક નિર્ણય કેવા લેવા પડે જેમાં લાગણી ના હોય નિર્ણય લેવા પડે ધારો કે તમે મને ક્લાસમાં આવીને હું ભણવા માગતો હતો કે સાહેબ અમારે નથી ભણવું તો તમારી લાગણી ખોટી તો એમ કહું ના કે તમે કોઈ બરાબર છે
આજે નથી ભણવું. તો અમુક નિર્ણય માણસ એવા લેવા જોઈએ જેમાં લાગણી ન હોય. પણ આપણે શું, આપણે લાગણીથી નિર્ણય લઈએ છીએ. જે લોકો આત્મહત્યા કરે આત્મહત્યા એ લોકો નિર્ણય લાગણીથી લે છે, ખોટું લાગી જાય છે. હા, અને એક ક્ષણ એ જે નિર્ણય છે હા એ ખોટો જ છે, પણ એ નિર્ણયથી એક એવું સ્ટેપ ભરે છે જે વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે છે. તો અમુક નિર્ણય આપણે કેવા લેવા જોઈએ જેમાં ઇમોશનલ્સ ના હોય અને એ આપણું માઇન્ડ આપણને હેલ્પ કરે છે, એવા નિર્ણય લેવા. ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન. માઇન્ડ આપણને શું હેલ્પ કરે છે? માહિતીને સંગ્રહ કરવામાં હેલ્પ કરે છે. ધારો કે તમે કોઈ માહિતી આપી તો એ માહિતી સંગ્રહ કોણ કરશે? આપણું માઇન્ડ. અને એ માહિતી જે જરૂર પડશે તો એ કોણ આપણે પૂરી પાડશે? માઇન્ડ. એટલે માઇન્ડ બે કામ કરે છે. શું કરવામાં? એક તો માહિતીનો સંગ્રહ કરવામાં અને સંગ્રહિત કરેલી માહિતીને પુનઃ પ્રાપ્ત કરવામાં એ આપણને માઇન્ડ હેલ્પ કરે છે. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ. કોઈ પણ ગણતરી કરવી હોય તો પણ માઇન્ડ તમને હેલ્પ કરે. ના તો મારે એક જ રીતે The emotional disturbance cause stress. એટલે આપણા મનની અંદર જ્યારે ઇમોશન્સ ઉત્પન્ન થાય છે અને ઇમોશન્સના કારણે આપણું જે માઇન્ડ છે એ ડિસ્ટર્બ થાય છે અને એના કારણે સ્ટ્રેસ આવે છે. The better one deals with stress. જો વ્યક્તિ સ્ટ્રેસને સાથે કેવો વ્યવહાર કરવો, સ્ટ્રેસ રીતે કંટ્રોલ કરવો જો જાણી જાય તો the less one's mental capacity will be affected. તો વ્યક્તિની જે મેન્ટલ શક્તિ છે એ નુકસાન થશે નહીં. એટલે જો વ્યક્તિ પોતાના સ્ટ્રેસને કાબુ કેવી રીતે રાખવું શીખી જશે તો એની જે શક્તિ છે મેન્ટલ શક્તિ એ ક્યારેય નુકસાન પામશે નહીં. નેક્સ્ટ જો the techniques to reduce stress. એટલે કે સ્ટ્રેસ દૂર કરવાની કઈ ટેકનિક છે? બરાબર, દરેક વસ્તુની એક ટેકનિક હોય છે. જેમ કે કોઈ બેટ્સમેન છે એ ટેકનિકથી રમે તો શું થાય? ઓછી મહેનતમાં વધારે સારા રન કરી શકે. અને જે છે ટેકનિકમાં જ છે, તમારામાં રહેલી કળા. જો ટેકનિક ના હોય, એવું ભણવામાં ટેકનિક હોય છે. ઘણા છોકરાઓ ઓછી મહેનત સારા માર્ક્સ લાવતા હોય છે અને ઘણા આખો દિવસ વાંચ્યા કરે તો ટકા નથી આવતા. તો એ પણ ટેકનિક છે, યાદ રાખવાની ટેકનિક. તો એ જોઈએ કે આપણે સ્ટ્રેસ દૂર કરવો હોય તો એ શું ટેકનિક છે. બરાબર. પછી પૂછું છો ને આ ભણાયા પછી ભાષણ કરાવો ખબર આગળ બધા ધ્યાન કોનું કેટલું મને ખબર છે બધી. ટાઈમ બગાડ શું સ્કૂલે આવા ઘરે હતા તેને કરતો. In this present day hectic world. હેક્ટિક એટલે કેવી? આ દુનિયા આજની કેવી હેક્ટિક એટલે દોડાદોડવાળી. આજનું આપણું જીવન શું થઈ ગયું? એકદમ દોડધામવાળું જીવન થઈ ગયું છે. એટલે ઘણા તો એવું બોલે કે મરવાનો સમય નથી, મારું પણ સમય નથી. આવું ખાસ પણ નવરા લોકો આવું બોલે. જે હાવ નવરા હોય 5 કલાક બેસતા હોય, 2 કલાક વાતો કરતા હોય અને તમે ફોન કરો ક્યારેક બહુ વખત એનું કામ સીધું આવી જાય તો કે મારી પાસે મરવાનો સમય નથી યાર. 5 કલાક 2 કલાક 2 કલાક વાતો કરશે પણ કે સમય નથી. કોઈને ખબર કાઢવા જવું હોય તો કે ટાઈમ નથી. તો બિચારો મરી ગયો પછી કે યાર મારે ટાઈમ નતો કે. આવા બધા બહુ લોકો હોય છે. તો આ દુનિયા એકદમ હેક્ટિક દુનિયા બની ગઈ છે. હેક્ટિક એટલે કેવું?
દોડધામવાળી દુનિયા અને આજનો આ યુગ, આજનો વર્તમાન સમય એ આવો સમય થઈ ગયો છે અને એવા સમયમાં સ્ટ્રેસ હેઝ બીન કોમન. આજના આ વર્તમાન સમયમાં સ્ટ્રેસ કોમન થઈ ગયું છે. કોઈ પણ માણસ એવું કહે છે કે હું બહુ સ્ટ્રેસમાં જીવું છું, મારે બહુ ચિંતાઓ છે, મારે બહુ જ કામ છે, મારે કામનો બોજ છે. એટલે સ્ટ્રેસ આજના યુગમાં કોમન બાબત છે, સામાન્ય બાબત છે. People would like to do away with it any cost. અને લોકો આવા સ્ટ્રેસમાં પણ પોતાનું કોઈ પણ કાર્ય કરવા તૈયાર છે. For this purpose, અને આ હેતુ માટે the following techniques could be useful. એટલે આજના આ યુગમાં સ્ટ્રેસ કેવી રીતે દૂર કરવો, સ્ટ્રેસ પર કેવી રીતે કાબુ મેળવવો, એના માટે નીચે આપેલી ટેકનિક્સ બહુ જ ઉપયોગી છે. પહેલી ટેકનિક કઈ છે? We should stop being emotional. આપણે ઇમોશનલ બનવાનું બંધ કરી દેવું જોઈએ. બહુ ભાવુક થઈ જઈએ આપણે, અમુક નિર્ણય લેવામાં આપણે બહુ ઇમોશનલ થઈ જઈએ છીએ. ઘણા બધા પેરેન્ટ્સ, અમારી દુકાન છે કેક શોપ, તો ઘણા બધા બાળકો લઈને આવે અને ઘણા પેરેન્ટ્સ સમજાવે કે ભાઈ બટા ના ખવાય ના ખવાય, અને ઘણા પેરેન્ટ્સ જે માગે બધી વસ્તુ લઈ આવે. કેમ? ઇમોશનલ થઈ જાય. હવે આપણે જોયું કે એના હેલ્થ માટે સારી છે કે નથી, બરાબર, એ વિચાર ના કરે કારણ કે ઇમોશનલથી નિર્ણય લે છે. તો ઇમોશનલ થવાથી ઘણી સમસ્યા ઊભી થાય છે. એટલે આપણે ઇમોશનલ બનવાનું બંધ કરી દેવું જોઈએ. We should stop overthinking. આપણે વધારે પડતું વિચારવાનું બંધ કરી દેવું જોઈએ. ઘણા લોકો આખા વિચારોમાં ખોવાયેલા રહે. સમજો કે તમારું તમે કોઈ પ્રસંગમાં ગયા હોય, મેરેજમાં ગયા, તમને કોઈ ના બોલાયા, વિચાર કરે મને કેમ નહીં બોલાયા, મને કેમ નહીં બોલાયા. હવે એ વ્યક્તિ તો મગજમાં હોય નહીં, એ તો એના કામમાં વ્યસ્ત હોય, ધ્યાન ના કર્યું તમારા પર, પણ તમે વિચારો કરે છો અને સ્ટ્રેસ આવે, ચિંતા ઉત્પન્ન થાય નથી. One should repeatedly say to himself, I have no expectation. કોઈ પણ વ્યક્તિએ વારંવાર કહેવું જોઈએ. અને કોને કહેવું જોઈએ? જાતને કહેવું જોઈએ. શું કહેવું જોઈએ? I have no expectation. મને કોઈ અપેક્ષા નથી. મને કોઈ બોલાવે ન બોલાવે મને કોઈ ફરક પડતો નથી. આવી અપેક્ષા બરાબર ન હોવી જોઈએ. એટલે મને કોઈ જ અપેક્ષા નથી, મને કોઈ ફરક પડતો નથી. આવું તમારું મન રાખવું જોઈએ. And I will deal with whatever happens and when it happens. મારા જીવનમાં કંઈ પણ બનશે, જ્યારે પણ બનશે ત્યારે મને કોઈ અપેક્ષા નથી. જે થાય એવું જોઈએ. આપણે લોકો શું વિચારીએ? 10 વર્ષ પછી વિચારીએ છીએ કે 10 વર્ષ પછી આ માણસ પણ નહીં બોલાવે તો આપણે અપેક્ષા આટલી બધી વહેલી છે. ખબર પડી કે મને આ વ્યક્તિ આવું વર્તન કરશે તો આ બધી અપેક્ષાઓ છે. એટલે ભવિષ્યની બહુ ચિંતા કરીએ આપણે, એના કારણે વર્તન બગડતો હોય છે. We should learn self hypnosis to relieve mental stress. એટલે કે માનસિક તણાવમાંથી દૂર થવા માટે આપણે શું શીખવું જોઈએ? સેલ્ફ હાઇપ્નોસિસ. એટલે પોતાની જાત ઉપરનો કાબુ. સિટિંગ ઇન અ ક્વાઇટ પ્લેસ. શું કરો તમે જ્યારે બહુ સ્ટ્રેસમાં હો, બહુ ચિંતાઓ હોય, તો એક ટેકનિક છે. કઈ ટેકનિક છે? તમે કોઈ સ્થળમાં બેસી જાઓ, કોઈ સારું સ્થળ હોય ત્યાં બેસી જાઓ, જે સ્થળ એકદમ શાંત હોય,
કોન્સન્ટ્રેટિંગ ઓન સમથિંગ, તમે કોઈ વસ્તુ પર ધ્યાન કરો. ડિસ્કાર્ડિંગ all the annoying thoughts can help a lot to remove stress. તમે એક શાંત જગ્યાએ બેસો, ધ્યાનથી તમે કોઈ સારો વિચાર કરો, કોઈ સુંદર સ્થળ હોય, તમે એની કલ્પના કરો. The screen exercise is also a useful technique. એક સરસ ટેકનિક છે સ્ક્રીન એક્સરસાઇઝ. તમે તમારી આંખો સામે કોઈ એવું દ્રશ્ય લાવો, જે દ્રશ્ય તમને બહુ ગમતું હોય, તમે એ દ્રશ્ય યાદ કરો, તમને મજા આવતી હોય, તમે એવું કોઈ દ્રશ્ય તમે યાદ કરો. કોઈ તમે ફરવા માટે ગયા હોય, જે સ્થળ બહુ સારું હતું, તમને ખૂબ મજા આવી હતી, તમે એ દ્રશ્યને યાદ કરો તમારો સ્ટ્રેસ દૂર કરવા માટે. It helps us to step back and emotionally detach ourselves from our current situation. એટલે આ પ્રેક્ટિસ કરવાથી, આ એક્સરસાઇઝ કરવાથી તમે તમારી જે વર્તમાન જે સ્થિતિ છે, જેમાં તણાવ છે, તમને દૂર કરવામાં હેલ્પ કરશે થોડા ટાઈમ માટે. બિસાઇડ્સ, તદુપરાંત, all these, આ બધા ઉપરાંત, there are certain stress control exercise too. આના સિવાય બીજી ઘણી બધી એક્સરસાઇઝ એવી છે કે તમે તેના સ્ટ્રેસને કંટ્રોલ કરી શકો છો. ધારો કે તમે સ્ટ્રેસમાં હો ત્યારે તમે કોઈ એવા સ્થળે ફરવા જતા રહો જે તમને બહુ સ્થળ ગમતું હોય, બરાબર, તમે ત્યાં એક દિવસ રોકાઓ તો તમારો સ્ટ્રેસ ઘણો તો ઘટી જશે. એટલા માટે એવું કહેવાય છે કે વર્ષમાં 1 કે 2 વખત એવા સ્થળે ફરવા જવું જોઈએ જે આપણું પ્રિય સ્થળ હોય, જ્યાં શાંતિ હોય, નેચરલ બ્યુટી હોય, હા, ઘોઘાટ ના હોય, અને તમે ત્યાં સારું રહેવાની સગવડ હોય. વર્ષમાં આવું 2 વખત તમે કરો તો તમારા ઘણો માઇન્ડ પર સ્ટ્રેસ કંટ્રોલ થશે. They can help us to remove stress. એટલે આ બધી એક્સરસાઇઝ કરવાથી, આ બધી એક્સરસાઇઝ આપણા સ્ટ્રેસને દૂર કરવામાં હેલ્પ કરશે. They could be short meditation. તમે દરરોજ સવારે ધ્યાન ધરો 5 મિનિટ, જે ભગવાનને માનતા હોય, ઈષ્ટદેવ માનતા હોય, તમે એને ધ્યાનથી યાદ કરો, ભગવાનને યાદ કરો, ભગવાનની પૂજા કરો, પણ કોઈ સ્વાર્થ વગર. આ તો બોર્ડની એક્ઝામમાં ભગવાન યાદ કરે એવું નહીં, ખાલી ભગવાન પાસ કરી દેજો. ભગવાન તમારા દાણા તો ઓળખે છે, એની પાસે બધી સમજણ છે. એટલે ઘણા તો શું કે માતાજીની પૂજા પાતા રાખે છે કે માતાજી તમારા ગર્ભો માનીશ, તમારી પૂનમ ભરીશ. આ બધું માતાજી બધી ખબર પડે, માતાજી ગાડાય. હા, તમે મહેનત કરતા તો ભગવાન માતાજી તમે હેલ્પ કરો, તમે મહેનત કરતા તો માતાજી તમે હેલ્પ કરો, પણ તમે કશું ના કરતા એમાં કશું માતાજી કશું ના કરે. લોકો દોરા બનાવડાવે, નજીક આવે ને એક્ઝામ એટલે માતાજીને મંદિરે માતાજી દોરો વડિયા પણ પરીક્ષાઈ, એટલે ત્યાં ન્યાય છે, બરાબર, ખોટું થશે નહીં, બરાબર. ધ ક્રાઉન પુલ એન્ડ મેન્ટલ ક્વિક ફિક્સ, આ બધી એક્સરસાઇઝ છે, બરાબર, સ્ટ્રેસ કંટ્રોલ કરવા માટેની. તમે એનો ઉપયોગ કરી શકો છો. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ આપણે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. રીત 2 જુઓ. Write a short note focusing on the questions. Page number 61 jo. Short meditation, a stress control exercise. એટલે ટૂંકું ધ્યાન, 10-15 મિનિટ ભગવાનનું ધ્યાન. તમે ધ્યાન કરો તો તમારો સ્ટ્રેસ ઘણો કંટ્રોલ થશે. For short meditation there are 2 stages. એટલે આ ટૂંકું ધ્યાન ધરવા માટેની 2 રીતો છે, 2 સ્ટેજ છે. In the first stage
પ્રથમ સ્ટેજની અંદર one has to sit comfortably closing one's eyes. ધ્યાન ધરવામાં શું કરવાનું? આરામદાયક બેસવાનું અને આંખોને બંધ કરવાની. He has to choose a word અને કોઈ શબ્દ સિલેક્ટ કરવાનો, કોઈ વર્ડ પસંદ કરવાનો. For calmness, જે શબ્દથી આપણે શાંતિ મળે. તમે કોઈ સ્થળ પસંદ કરો, તમે કોઈ શબ્દ પસંદ કરો કે તમને શું મળે? શાંતિ મળે. From harmony, tranquility, serenity, peace or relax. તમે આ શબ્દોમાંથી તમે કોઈ શબ્દ પસંદ કરો અને તમે શબ્દને ધ્યાનમાં રાખીને ધ્યાન ધરો. And meditate on the chosen one. તમે આમાંથી કોઈ પણ શબ્દ પસંદ કરો અને તમે એ શબ્દને ધ્યાનમાં રાખીને ધ્યાન ધરો. બીજું કશું યાદ નહીં કરવાનું, ખાલી શબ્દ યાદ કરવાનો. જનરલી શું ધ્યાન આજે આંખો બંધ કરી બેસીએ એટલે આપણે બહુ વિચારો આવે, ધ્યાન આપણું રહે જ નહીં. એક વસ્તુ આવે, બીજી વસ્તુ આવે, ત્રીજી વસ્તુ આવે, આ ભગવાનને ભૂલી જઈએ, બાજુ ન રહે. પછી ભગવાનનું ફરતી પાછા ભગવાને કરીએ. આવું દરેક જોડે થાય, કારણ કે મન બહુ ચંચળ છે. તમે બહુ ટાઈમ આવું કરો તો તમને કંટ્રોલ આવે. તો તમે કોઈ શબ્દ સિલેક્ટ કરો, પછી એમાં શબ્દો તમારા ભગવાન પણ હોઈ શકે. જે વર્ડ તમને ગમતો હોય તમે શબ્દ સિલેક્ટ કરો અને તમે શબ્દ પર ધ્યાન ધરો. One has to visualize scenes. એક સેકન્ડ બીજી રીત કઈ છે? તમે એવા કોઈ દ્રશ્યોને તમે તમારા સામે લાવો. કોઈ ભગવાનની તમે મૂર્તિ સામે લાવો, કોઈ તમે સારું દ્રશ્ય સામે લાવો, તમારી આંખો બંધ હોય એવા દ્રશ્ય સામે લાવો. That tie in with the world. તમે શબ્દ સિલેક્ટ કર્યો, તમે એ ધ્યાનમાં રાખીને કોઈ દ્રશ્ય ઊભું કરો તમારા મનમાં. Or build up mental images. અથવા તમે માનસિક ઇમેજ ઊભી કરો, ઇલસ્ટ્રેટિંગ ધ વર્લ્ડ. જે શબ્દ સિલેક્ટ કર્યો હોય તેમાં તમે એ કલ્પના કરો, તમે એવા પિક્ચર ઊભા કરો તમારા માઇન્ડની અંદર. એન્ડ ફીલ હાર્મની ઓર ટ્રાન્ક્વિલિટી વિધિન વનસેલ્ફ. અને આમ તમે તમારી અંદર એક તાલ ઉત્પન્ન કરો, સુમેળ ઉત્પન્ન કરો. ઇન ધ સેકન્ડ સ્ટેજની અંદર one has to choose an object. પહેલા શું સિલેક્ટ કરવાનું? કોઈ વર્ડ સિલેક્ટ કરવાનો અને વર્ડને જન્મ રાખીને એવા દ્રશ્ય ઊભા કરવાના, એવા સીન ઉત્પન્ન કરવાના. સેકન્ડમાં શું કરવાનું? તમે કોઈ વસ્તુ પસંદ કરો. ઓબ્જેક્ટ એટલે વસ્તુ, ચૂઝ એટલે પસંદ કરો. જેવી કે ફેબ્રિક, કોઈ તમે હાથમાં કોઈ કપડું પસંદ કરો. અ સ્ટોન, તમે કોઈ પથ્થર હાથમાં લો વગેરે. તમે જે વસ્તુ ગમતી હોય તમે હાથમાં રાખો. That appeals one, જે તમને બહુ પસંદ છે. And start thinking about its texture with closed eyes. તમે વસ્તુને હાથમાં લો અને તમે આંખો બંધ કરીને એ વસ્તુને સ્પર્શ કરો. તમે વસ્તુની કલ્પના કરો કે આ વસ્તુ મને ખૂબ જ આનંદ આપી શકે છે, આ વસ્તુ મારા માટે બહુ જીવનમાં ઉપયોગી છે. And start thinking, વિચારવાનું શરૂ કરો એ વસ્તુ વિશે. આ શા માટે કરવાનું છે? માઇન્ડને કંટ્રોલ કરવા માટે, સ્ટ્રેસ દૂર કરવા માટે. સ્પેન્ડિંગ 2 minutes ઓવર ઇટ. આમ તમે આ વસ્તુને ટચ કરીને તમારે 2 મિનિટ પસાર કરો. ઇટ વુડ લીડ વન ટુ મેડિટેશન. આમ તમે ધ્યાન ધરી શકશો. તો ધ્યાન કે ધરવું એના માટે ટેકનિક આપણે બતાવી, બરાબર. હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં નેક્સ્ટ જોઈશું પાછળ, બરાબર.